હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને વાગી ગયા છે ભાઈ 7:30 ભાઈ ને આપણે 6 વાગ્યાનું ઉઠી ગયા છે ને આજે આપણે જવાનું છે પાણી રેડવા. કઈ જગ્યાએ ભાઈ? અમારા ભાઈ ડાભી પરિવારની સપ્તાહ 2 થી શ્રીમદ ભાગવત કથા ભાઈ ત્યાં છે ને પાણી રેડવાનું હોય, એટલે પીપરે હોય ને પિતૃને પાણી રેડવાનું કેતા હોય ભાઈ. જાય છે પાણી રેડવા, પિતૃને જવું ને રેડવા. જીવતા હતા તો ના હવે રેડે પિતૃને પાણી જોતા ખાલી આ બધા મન ના બે રેડી નાખે વડા કી એમ કરો. મમ્મી જો ઘુમરા દીએ જીવતા હતા તો રેડું પિતૃને પાણી તો હું કામનું રેડવા જાય. વડીમાં જો આવે હે જઈ ત્યાર ભાઈ જાંડલો બાંડલો બધું જવું હોય ને પિતૃને પાણી રેડવા. જીવતા હતા ત્યાં રેડું તું, જીવતા હતા ત્યાં પાયું તું પાણી પાતું તું કામ ભાઈ. અને કોથરી થોડી કઈ ભૂંડી લાગે એવી. ક્યાં કેવી તૂટલ હે ભૂંડું બહુ લાગે નહીં તમને બધું ખરાબ? હા ઈ લાવો, ઈ સારી લાગે. એ લાવો હા ઈ આ કાયદેસર લાગે. ઓપે કોથરી પાણી રેડતા આવી પિતૃભાઈ એટલા જણા પાય છે ને પાછા આપણા હાથે પિતૃ પાણી પીએ નહીં. ફટાફટ આપણે પાતા આવી પીઓ પીઓ. મિત્રો આપણે ઘુમરા ફરી ગઈ ભાઈ. અને જો અહીંયા શું કામ કેર ને તો બધા ભાઈ ઘુમરા ફરે છે. કેટલા ઘુમરા ફરવાનો હોય? 4 ઘુમરા ફરવાનો હોય ભાઈ. મિત્રો આપણે ને પાણી રેડી દીધું હે, 4 આટા ભરી દીધા અને પગે લાગી લીધું પોથીને ભાઈ. ને હવે આપણે સીધા ઘરે જઈએ. મારા ભાઈને આવવાનું છે ભાઈ. ને જો અત્યારે ભાઈ બધાએ પાણી રેડી દીધું. બધા આપણા પરિવારના જ છે ભાઈ. અત્યારે જો આમ હાવ ખાલી છે. 9 વાગ્યે ને એટલે બધા આવી ગયા છે. 9 વાગે ને કથા ચાલુ થાય. ડાભી પરિવાર આપણું હાર્દિક સ્વાગત કરે ભાઈ. ને હવે આપણે ને ઘરે જઈએ ભાઈ. ને હજી મારા ભાઈને આવવાનું પાણી રેડવા. તો શું આપણા હેઠ આવે હે જમનભાઈના પુત્ર સુપુત્ર પરેશભાઈ. કેમનું જાવ? કંદોઈનો માલ લેવા જાવ ગામમાં. કંદોઈનો ઘઈટું આમ ના લેવો. તો આપણે ભાઈ પાણી પાઈને અવતારીએ હે ભાઈ હપ્તામાંથી. પાછું આપણે ને હપ્તામાં જવાનું છે. હપ્તા સાંભળવા ભાઈ, થોડું જ્ઞાન લેતા આવી ભાઈ. જવાનું પછી કઈક હપ્તામાં જવાનું કે લગ્નમાં નથી જવાનું. હા લગ્ન ની વારી થયા છે મિત્રો. લેતા આવી કા લેવા જવું હોય ને જ્ઞાન પાછું જ્ઞાન લિયો બરોબર. પાછું અહીંયા જ્ઞાન ને આમ થવું જોઈએ કે જ્ઞાન અહીંયા લીધું બરોબર. જાવું માણસ જોવા તો હે ને હવે આપણે નીકળી જઈએ ભાઈ. હપ્તા પણ ચાલુ થઈ ગયા છે ને જો કેટલા વાગી ગયા? 9 વાગી ગયા છે ભાઈ. વર્ષની અંદર રઘુકુળની અંદર દિલીપ રાજાએ કેવી સેવા કરી ગાય માતાજીની. અને ગાય માતાજીના આશીર્વાદથી એવો યોગ હતો કે સંતાન નહીં થાય, પણ ગાય માતાની સેવાથી એવો યોગ થઈ ગયો કે સંતાન નહીં, ખુદ ભગવાન તમારા કુળમાં પુત્ર થઈને આવશે.
તો મિત્રો હે ને આપણે હપ્તા વપ્તા થોડી ખાઈ ફેરી થોડું જ્ઞાન લીધું બરોબર ને આ બધા ફેન મિત્ર છે ફેન ના કહેવાય મિત્ર જ કહેવાય ના મિત્ર કહું તો આપણે ફેન બનાવવા જ નથી કમ્પ્લીટ 100% મિત્રો ભાઈ એ તો ક્યું મે જરા નામ નથી ખબર તમને એવું હે અરે તમારી જાતના સાલા ખતરા આ તમારાથી કાઈ ના થાય 100 ગ્રામ ગાંઠિયા ખાઈને હુઈ જાવ ભાઈ અમારે હિતાભાઈ નું માથું નાખો કે વાતો એથી કે બકરી ડગો પુરાઈ છે વાત તો સહી ના ભાઈ હજી થોડુંક વાર હે ભાઈ ખાવું હે પણ હવે થોડીક વાર લાગે જો લાગશે વાર પણ આવશે મજા યાર આપણે રહોડામાં આવ્યા આજે હું પ્રસાદી બને હે આડે ચેક કરતા આવી આજે હું બને હે ભાઈ જો ચૂલ લેવું હે હા વરાર આવે બને હે હું ભાઈ ચોખા બને ચોખા અને ઉમાં દાળ બને હે વિડિયો ઉતારતા આજે હું પ્રસાદી હે બોલો મોહનભાઈ દાળ શાક ભાત રોટલી તો આજે ભાઈ પ્રસાદીમાં હે દાળ ભાત ગુંદી ગાંઠિયા ને શાક ને રોટલી ભાઈ ને આજે જો દેશી ચૂલામાં ભાઈ ગેસની ભાઈ અત્યારે હે ને અછત પડી હતી એટલે ગેસના ચૂલાની જગ્યાએ હે ને ભાઈ આપણે ચૂલ કરી હે યસ અને આ કોલેજ કરે એવો લાગે ના જ લાગે સવાલ જ નથી જા કાકા તાર હલાવે હે ભાઈ હા રેડિયો મિત્રો અમે એને હપ્તા સાંભળવા આવ્યા હપ્તા કોઈ સાંભળતા નથી મોજ કરે સાંભળવાની ના હોય ભાઈ હપ્તા ભાઈ સાંભળાય થોડું જ્ઞાન લેવાય ભાઈ વાહ ભાઈ મૂછની માથે તાવ દઈને કીધું તું આઝાદ છું અને આઝાદ રહેવાનો છું કોના બાપની ત્રેવડ શેખામી મીટ માંડી હકે આગળ જોઈ મિત્રો એના સબસ્ક્રાઇબ કરે કે નથી કરતો જારો ભાઈ જો સબસ્ક્રાઇબ નથી કરતો ભાઈ મૂછું આ જો આ મૂછું વાળા ભાઈ આ રોજ ઠાવકો થાય રોકો જા માતાજી સુખી રાખે યાર આ ઘા સહન નથી થતા હવે તારા મનથી જ કરવું કરી નાખું કે ના કરી નાખ ને તારા જાતે દબા કે સબસ્ક્રાઇબ આઈડોલા હું કે મિત્ર મજા આવે ફોન ચાલુ કર એમને આવે તો હું હે અમારે હે જોતા હે લાદલે મિયા એમરોડી હાથે બનાવ્યો હાથે વાહ ભાઈ હાથે એમરોડી ભાઈ બનાવ્યું કોઈને કરવું હોય તો કમેન્ટ કરજો મિત્રો આજની પ્રસાદી છે ને આપણે પ્રસાદી લેવા બેહી જઈએ આજ બરોબર આથી વાટકો લઈ લઈ થોડા જો હાથ નાખે બટેકાનું આપણે હે ને પ્રસાદી લેવા લઈને ભાઈ બેહી ગયા છે અને જો પ્રસાદીમાં છે દાળ છે બટેકાનું શાક છે ગાંઠિયા છે ગુંદી છે અને રોટલી છે દાળ ભાત છે અને આ ભાઈ આવે મોડા અથવા સાંભળે નહીં ખાવા જવું તમે આવો ને ખાવા આવો સાંભળી દે આપણે ભાઈ એને હવે ફટાફટ પ્રસાદી ખાઈ લઈ ભાઈ એવું નથી કરવું હજુ તો ને ભાઈ ઘણા આજે ચાલુ થયા છે આપણે એન્ટ્રીમાં આપણો જ વારો મિત્રો કથા તો પૂરી થઈ ગઈ પણ અહીંયા હજી કથા હાલે છે જો કઈ રે મારા બાપુનું ટેવ એવી છે જઈ બ્લોગ ચાલુ કરું ને કરે હું તમને એક રિયલ સ્ટોરી બતાવું મારી હું કાલે કથામાં ગયો હતો કાલે એની પડખે હું ઊભો એ ભાઈ બેઠો હતો ખુરચીમાં હું એની બાજુમાં ઊભો મને કંઈ ખબર નથી પછી ભાઈ મારી સામે જોયું પહેલે એકવાર જોયું નિરખીને થોડીક વાર અને પછી એ ભાઈ કહી કે તમે વિડીયો બનાવો ઈચ્છો ને મેં કીધું હા ઈ જ પછી ના હોય કે એ અંદરથી થોડોક આમ હરખાઈ ગયો હતો રિયલ સ્ટોરી છે આ ખોટું નથી બરાબર અંદરથી આ હરખાઈ ગયો હતો તે અહીંયા પછી મારી આઈડી ચેક કરી આમ આઈડી ચેક કરીને મારો ફોટો અને વિડીયો જોઈ આ તો એ કે ઈ જ છે ને પછી અહીંયા મારી જોડે ફોટો પાડ્યો મેં તેને ના પાડી હતી ફોટો પાડવાની મેં કીધું હું અવડો મોટો સેલિબ્રિટી નથી ને ફોટા પાડવાથી કંઈ ફેર ના પડે ના કે મારે ફોટો જ પાડવો હોય કે એ કથામાં હું સાંભળ્યું હું સાંભળ્યું ઓહા રીએ કે ના હોય ભાઈ કથામાં બેઠા હોય એના શબ્દ બધા આપણા હે ને એના વેણ
ભગવાનના બધા આપણા કાનની અંદર જાય, મગજની અંદર જાય એટલે થોડોક કંઈક ફેર પડે ભાઈ. બાકી તો ઘણા બધા હે ને ભાઈ ઓટા તોડતા હોય ભાઈ. આ તો કોઈને કહેવાય નહીં ભાઈ, જી મનની વાત ભાઈ. જીને જવું હોય ભાઈ ધરાર તો ના લઈ જાય બરોબર. ભગવાનના નામ કોણ સાંભળવા મળે? ફ્રીમાં મફતમાં મળે ભગવાનના નામ. આપણે કંઈ ખર્ચવું નથી ભાઈ. પ્રસાદી મળે છે તો શું વાંધો ભાઈ ભગવાનના નામ લેવામાં. અમુકને ભાઈ ફ્રીમાં મળતા હોય તો એ નથી જતા ભાઈ, એ તો એના કર્મમાં ના હોય ભાઈ. તો આપણે જાજુ એને જ્ઞાન નથી દેવું ભાઈ, નકર થોડોક વિરોધ થઈ જશે, વિવાદ થઈ જશે ભાઈ. અહીંયા આપણે બ્લોગ પૂરો કરી દો. બ્લોગ તમને કેવો લાગ્યો? મસ્ત લાગ્યો તો કોમેન્ટ કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ કરો ભાઈ. મળ્યા પાછા નેક્સ્ટ બ્લોગમાં. થતા બધાને બાય બાય, જય દ્વારકાધીશ.